નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડાના વિઠ્ઠલપુરા પાસે ખાનગી ફાર્મ હાઉસમાં કાટ ખાઈ રહેલી 5500 સાયકલ મહેમદાવાદ અને ખેડા તાલુકામાં સાયકલો આપવાની હતી। શાળાના પ્રવેશ ઉત્સવ 2023થી આ 5500 સાયકલો છેલ્લા 3 મહિનાથી કાટ ખાઈ રહી છે। ખાનગી ફાર્મ હાઉસમાં છૂટક સામાન લાવી અહીંયા ફિટ કરી તૈયાર કરવામાં આવી હતી। છેલ્લા 3 મહિનાથી સાયકલો તાપ અને વરસાદમાં કાટ ખાઈ ગઈ છે। વિદ્યાર્થીઓને આપવાની આવતી હતી। આ સાયકલો ક્યારે શાળામાં વેચાશે તે જોવાનું રહ્યું। સાયકલોના ટાયરોમાં હવા પણ નથી, જમીન નીચે દબાતા ટાયરો કોવાઈ ગયા હતા। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। શું નામ છે તમારું? બાબુભાઈ અભિષેક ડાબી। બાબુભાઈ, આ સાયકલો કેટલા સમયથી પડી ગઈ? 3 મહિના થયા। અને કોણ મૂકી ગયું? એ આપણે મેમદાદના ખાતર હાઈવે પર છે। એવું આવડે તમે? એ ભાઈ હું અહીં એ હોય તો હું ચાલ્યો ફરતો હોય આવું કરે, પણ ગાડી લઈને એને પૈસા આલવા પડે પછી અહીં મોડું નહીં મને બતાવતો। કેટલું ભાડું ભરેલું? જમીનનું ભાડું તો એમણે નાખી લીધું, પણ મને 1000 ચાલીનું પાડ્યા છે, તે વગર પૈસોય નહીં। તમે હાથ સાચવો છો? મારા રાતને હાથ તો કલાક કઈ નહીં મારી ડ્યુટી। લમસમ કેટલી સાયકલો પડી? હા, અહીંયા કેટલી સાયકલો મૂકી? 5500। કેટલા મહિનાથી મૂકી ગઈ? 3 મહિનાથી। અને કોઈ જોવા આવતું જ નહીં? એ લોકો આવા ખરા, પણ રોડ પર જ પાછા વળી જાય, કારણ કે કાકો પૈસા માગશે, અમારો જીવ કાઢશે। હા તો ભાઈ માગીએ જ ને આપણે અહીં જવાનું નહીં। મેં કીધું કે ભાઈ તમે પૈસા નહીં આલો, તમે હું 2 લાઈનો સાયકલો નહીં ભરવા લ્યો, ગાંધીનગર જો તો હું પોકી ભરીશ।